ભારતમાળા પ્રોજેક્ટમાં જમીન સંપાદન બાદ યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની જમીનનું યોગ્ય વળતર મળે તેની માંગ કરી રહ્યા છે. આજે બનાસકાંઠાના ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચીને યોગ્ય વળતરની માંગ કરી હતી. ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતો આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. દેવજીભાઈ પટેલ, તાલુકો બનાસકાંઠાથી બધા ખેડૂતો આવ્યા છીએ. અમે અમારે જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે નીકળે છે, અમે આટલા દિવસથી અમારી રજૂઆત કલેક્ટર કચેરી આવ્યા હતા, પણ અમને કોઈ હાલ પ્રશ્ન જવાબ મળ્યો નહીં. અમને વળતર બાબતે શું આપવાનું શું નહીં આપવાનું, એટલે અમે કલેક્ટર કચેરીએ ધક્કા ખાઈને બધા ખેડૂતો થાકી ગયા છે. પણ હાલમાં અમને કોઈ જવાબ મળ્યો નહીં કે આગળ વિચારીશું. જો અમને યોગ્ય વળતર અને અમને યોગ્ય જવાબ નહીં મળે તો અમે અમારું આંદોલન ચાલુ રાખશું અને ઠેઠ ગાંધીનગર કે દિલ્હી જવું પડે તો પણ જશું, પણ અમે કોઈ જપવાના નહીં.